श्री गोवर्धननाथ पादयुगलं हैयं गवीन प्रियं श्री मथुराधिपं सुखकरं श्री विठ्ठलेशं मुदा श्रीमद्वारवती सगोकुलपतिं श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री गोवर्धननाथ की जय। आचार्य श्री महाप्रभु जी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। पुण्यप्रिय स्मरण पर्व એ પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી એમના અનુજ નરેન્દ્ર, મારા મોટા ભાઈ શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી, પરમ પૂજ્ય પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી, ઉદયનભાઈ શાસ્ત્રીજી, આ પંચ ઋષિઓના પુણ્ય સ્મરણ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરવ. એ પ્રમાણે શ્રીમદ ભાગવત જેમણે પોતાના જીવનમાં પણ ઉતાર્યું એવા પુણ્ય શ્લોક મહર્ષિ યુગના કહેવા એવા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમણે ભાગવત રચના કરી. ભાગવત ધર્મને આખા વિશ્વમાં ફેલાવવા માટે અહર્નિશ પ્રયત્નો કર્યા. એમની પાછળ એમના ભાઈએ પણ એ કાર્યને આગળ વધારવા માટે અદ્યાપી પર્યંત પ્રયત્નો કર્યા. મારા મોટાભાઈ પરમ પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીએ પણ જીવનભર શ્રીમદ ભાગવતની કથા દ્વારા પીબત ભાગવત રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા એ પ્રમાણે શ્રીમદ ભાગવતનું આકંઠ પાન કર્યું અને સમગ્ર વૈષ્ણવોને એ કરાવ્યું. એ જ રીતે અન્ય બાકીના જે શાસ્ત્રીજીનો હમણાં ઉલ્લેખ કર્યો, પ્રદ્યુમ્ન શાસ્ત્રી, ઉદયનભાઈ શાસ્ત્રી, એ બધાએ પણ જે રીતે સનતકુમારોના વિશે કહેવામાં આવ્યું છે ભાગવતમાં મહાત્મ્યમાં, સદા વૈકુંઠ નિલયા હરિ કીર્તન તત્પરા
શ્રી હરિ શરણમ એવમ યેસામ મુખે વચઃ અતઃ કાલ સમાદિષ્ટા જરાયુષ્માન ન બાધતે. એ પ્રમાણે કાળ કે માયાના પ્રભાવથી રહીને આ શ્રીમદ ભાગવતની કથા દ્વારા ભાગવત ધર્મને ઉદ્બુદ્ધ કરવાનું, લોકોના હૃદયમાં એને પ્રસ્થાપિત કરવાનું કાર્ય, ભગીરથ કાર્ય કર્યું. અને ભાગવત ઋષિ પણ એ જ કાર્યને અત્યારે આગળ ધપાવી રહ્યા છે. પરમાત્મા એમના દાદાજીએ શરૂ કરેલા આ કાર્યને વધુને વધુ વેગ અપાવે, સૂર્ય અને ચંદ્ર આ જગતમાં ટકે ત્યાં સુધી આપણે કહીએ છીએ યાવત ચંદ્ર દિવાકરવ, એ પ્રમાણે તેઓ કરેલી આ જે ભાગવતની વાङ्મયી સેવા છે એને વધુને વધુ એનો પ્રસાર કરે, પ્રચાર કરે, કરી રહ્યા છે. અને પરમાત્મા એમને વધુને વધુ આ કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે, એ જ પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં આજના આ શુભ દિને અભ્યર્થના છે. ભાગવત એ કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એના 8મા સ્કંદનો આજે આપણે વિચાર રહ્યા છીએ. ભગવત સ્વરૂપ ભાગવતની દ્રષ્ટિએ જો એનો વિચાર કરીએ તો એ ભગવાનના જમણી તરફના વક્ષસ્થળનું સૂચન કરે છે. એમાં 24 અધ્યાયો છે અને એમાં 4 પ્રકરણ છે. 1 થી 4 અધ્યાય છે તે હરિસ્મરણનું પ્રકરણ છે. 5 થી 14 સુધીના છે તે દાનદાતા છે. એના પછી 23મા અધ્યાય સુધી છે તે સ્વવાક્ય પરિપાલન માટેના છે, એ સ્વવચન પરિપાલન. અને છેલ્લો અધ્યાય છે એ પ્રપત્તિનો છે. મન્વંતર લીલા છે. મનુ અને અંતર એ શબ્દોની સંધિ થતાં મન્વંતર શબ્દ બને છે. અને ભાગવતમાં જે લક્ષણો બતાવવામાં આવ્યા છે પુરાણના, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ રાશ્રય. તો એ પ્રમાણે મન્વંતર લીલા એ આ 8મા સ્કંદમાં છે. બ્રહ્માનો એક દિવસ અને એક રાત્રિ એને કલ્પ કહેવામાં આવે છે. અને બ્રહ્માના આ દિવસના 8 એ પ્રમાણે આગળ પછી બીજા 24 ભાગ કરવામાં આવે એટલે એને આપણે જુદા જુદા મન્વંતરો કહીએ છીએ. મુખ્ય જે 14 મન્વંતર કહેવામાં આવ્યા છે એમાં અત્યાર સુધીમાં 6 મન્વંતર પસાર થયા છે. હવે 7મો મન્વંતર વૈવસ્વતનો ચાલી રહ્યો છે. પુરાણ સમયમાં જે કાળ ગણના હતી એ કાળ ગણના આ મન્વંતર દ્વારા કરવામાં આવતી હતી. સ્વયંભૂ મનુ શરૂઆત થઈ, એ પછી સ્વારોચિસ મનુ આવ્યા, એ પછી જેમાં ગજેન્દ્ર મોક્ષની કથા થઈ એ ઉત્તમ, અને એના પછી તામસ, એના પછી રૈવત, અને એના પછી ચાક્ષુષ. તો મન્વંતર છે એ સત્ય ધર્મની છે.
ભાગવતમાં જે લક્ષણ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે મન્વંતર છે એ સમય અનુસાર જુદા જુદા જે મનુઓ થયા એ સમય અનુસાર કેવા પ્રકારની સત્ય ધર્મની પ્રતિષ્ઠા સમાજમાં થયેલી હતી તેનું દર્શન કરાવે છે. ધર્મ એ તો આપણા સમાજનો પાયો છે. ધર્મ એ તો આપણું જીવન છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ ઈશાવાસ્ય વિદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત એ જે વાત કરી એ જ વાત એકાદ બે શબ્દોના ફેરફાર સાથે સ્વયંભૂ મનુએ પણ આ અષ્ટમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં કરી છે. ત્યાં ઈશાવાસ્યમિદમ છે અને અહીંયા આત્માવાસ્યમિદમ સર્વમ આત્મા વાસ્યમ જગત સર્વમ યત્ કિંચ જગત્યામ જગત એ પ્રમાણે એક બે શબ્દોનો ફેરફાર છે. મન્વંતર લીલામાં જે સત્ય અને ધર્મની પ્રતિષ્ઠા થઈ એ દરેક સમાજમાં સદાયને માટે દૃઢ બની પ્રતિષ્ઠિત બની છે. તો હિરણમયેન પાત્રેણ એ જે શ્લોક છે સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ કુસન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટય. તો સત્ય અને ધર્મની દ્રષ્ટિને માટે તમે આ હિરણમય પાત્રને અનાવૃત્ત કરો. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવાવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. વ્યાસમુનિ કહે છે કે ધર્મનો સાર સાંભળો, સાંભળીને એને જીવનમાં ઉતારો. જે વસ્તુ તમે તમારા પોતાના માટે પ્રતિકૂળ સમજો છો તે તમે બીજાની સાથે ન આચરો તેનું જ નામ ધર્મ. ધર્મ એવ હતોવંતી ધર્મો રક્ષતી રક્ષિત તસ્માત ધર્મો ન હંતવ્યો માનો ધર્મો હતોવધી. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના આરંભના જે 3 શ્લોકો છે તે પણ ફળરૂપ બતાવવામાં આવ્યા છે. અને એમાં પણ ધર્મ પ્રોજ્ય કૈતવોત્ર એ જે શ્લોક છે તેમાં પણ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સંતોના નિષ્કપટ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ સંતો દ્વારા જે નિષ્કપટ ધર્મનું નિરૂપણ થયું છે એ બહુ જલ્દીથી જે સાંભળનારા છે તેમના હૃદયની અંદર પરમાત્માને પ્રસ્થાપિત કરે છે. એટલે શ્રીમદ ભાગવતની આ જે સેવા આ 5 ઋષિઓ સમાન જે મહાપુરુષોએ કરી એના થકી ભગવાન પણ સદાયને માટે એ કથાનું શ્રવણ કરનારના હૃદયની અંદર નિરુદ્ધ થાય છે. ધર્મ એ તો જીવનને ટકાવી રાખનારી દિવ્ય શક્તિ છે. દ્વારા પણ જે મેં કહ્યું સ્વયંભૂ મનુ આકૃતિ અને દેવહૂતિના થકી યજ્ઞ નારાયણ ભગવાન અને કપિલ ભગવાને જે પ્રાગટ્ય કર્યું તેના થકી પણ ધર્મની પ્રસ્થાપના થઈ છે અને જ્ઞાનનો પ્રસાર થયો છે. તો ગજેન્દ્ર મોક્ષની કથા એ બહુ જ જીવનમાં સમજવા જેવી કથા છે. આસિત ગિરિવરો રાજન એ શ્લોકથી શરૂઆત કરવામાં આવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, એક ગિરિવર હતો અને એનું જે પ્રતિકાત્મક કે રૂપકાત્મક સ્વરૂપ જોઈએ તો એ આપણો માનવ દેહ છે.
શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એમાં એ બ્રાહ્મણનું શરીર. તો ભાગવત કહે છે બ્રાહ્મણસ્ય દેહોયમ ક્ષુદ્ર કામાય નેસ્યતે કૃચ્છાય તપસ્ય ચેહ પ્રેત્યાનંત સુખાય છે. જે જાણવાનો પ્રયત્ન કરે એ બધા બ્રાહ્મણ. તો જે બ્રહ્મની ઉપાસના કરે છે એનું જે શરીર છે એ તપશ્ચર્યા કરવાને માટે છે, એ ક્ષુદ્ર કામનાઓની પૂર્તિને માટે નથી. એ તપશ્ચર્યા દ્વારા અંતઃકરણમાં રહેલું જે પરમ સુખ છે માટે છે. તો ત્રિકૂટ નામનો 3 જેના શિખરો છે, એક સુવર્ણનું શિખર છે, એક રજત ચાંદીનું શિખર છે અને એક લોખંડનું શિખર છે. એવો આ પર્વત ક્ષીરસાગરની આજુબાજુ 3 બાજુ જે સાગર છે એવો આ પર્વત છે. એની ગુફાઓમાં કિન્નરો, યક્ષો, અપ્સરાઓ આ બધા નિવાસ કરે છે, ક્રીડા કરે છે. એ વખતે એક હાથી પોતાના પરિવારની સાથે, જે ગજેન્દ્ર છે, એ પોતાના પરિવારની સાથે તરસ લાગવાને કારણે જલપાન કરવાને માટે ત્યાં આવે છે. એનું જે રૂપકાત્મક સ્વરૂપ જોઈએ તો જે આ તરસ છે, આ હાથી છે, એ જીવાત્મા છે અને એ જીવાત્મા ને જે તરસ લાગે છે તે તૃષ્ણા છે. આપણું શાસ્ત્ર કહે છે તૃષ્ણૈકા તૃણાય તે. તૃષ્ણા ક્યારે પણ જીર્ણ થતી નથી, હંમેશા તરુણ જ રહે છે. આદિ શંકરાચાર્ય મહારાજ પણ કહે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અંગો ગળી ગયા છે, માથે સફેદ વાળ આવી ગયા છે, મોઢામાંથી દાંત પડી ગયા છે, વૃદ્ધ થવાને કારણે હાથમાં લાકડી લઈને ચાલવું પડે છે. તેમ છતાં શરીર ભોગવવાને લાયક નથી રહેતું, તેમ છતાં પણ મનથી માણસ છૂટતી નથી. આ જે ગજેન્દ્ર છે તે આ જીવાત્માનું પ્રતીક છે. વિષયોમાં લાગેલો એમાં પ્રમત્ત જે જીવાત્મા છે તેનું અહીંયા નિરૂપણ થયું છે. અને શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે જો સહેજવાર માટે પણ કોઈ બહિર્મુખ બની જાય તો એ કાળના પ્રવાહમાં ખેંચાઈ અને એનો નાશ કરી બેસે. શ્રી મહાપ્રભુજીનો જે છેલ્લો ગ્રંથ છે શિક્ષા શ્લોકા, એના પહેલા શ્લોકમાં જ શ્રી મહાપ્રભુજી કહે છે યદા બહિર્મુખ કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિસંતિ યુષ્માનિતિ મતિર્મમ. જો તમે સહેજવાર માટે પણ બહિર્મુખ થઈ ગયા તો કાળના પ્રવાહમાં આ તમારું શરીર, તમારું મન, તમારું અંતઃકરણ આ બધા એવા માયા અને મોહ તરફ ખેંચાઈ જશે કે જે પછી વિનાશ તરફ દોરી જશે. સર્વથા ભક્ષયિસંતિ યુષ્માન. એ સર્વથા કલેવરમ દાદાજી કહેતા, પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી, એમની કથામાં એમણે કલેવર શબ્દનો અર્થ કર્યો હતો કે કલેવરમ એટલે કે આયુષ્યને ગળી જવાની બાબતમાં જે ઉત્તમ છે એનું નામ આ કલેવર, એનું નામ શરીર. શિર્યતે ત શરીરમ, જેમાંથી સતત કંઈક ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે. જીવનરૂપી રસ જેમાંથી સતત ટપકતો જાય છે, જેમાંથી આયુષ્ય સતત ઓછું થતું જાય છે, તેનું નામ શરીર. તો
ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે, પોતાના અપત્ય અને સંતાનની એ બધાની સાથે સપરિવાર ત્યાં આવેલો છે અને એમની સાથે એ જળપાન કર્યા પછી, સ્નાન કર્યા પછી પણ મોજ અને મસ્તી કરવાની અંદર ગાફેલ છે. અને જ્યારે પણ માણસનું ચિત્ત ગાફેલ હોય, અસાવધાન, એટલા માટે તો સુખદેવજી માટે પરીક્ષિતને હંમેશા સાવધાન કરતા કહે છે. ડોંગરે મહારાજ હંમેશા કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરતા કહે છે. ભાગવત આપણને સાવધાન કરે છે. જ્ઞાન આપણને સાવચેત કરે છે. એટલે તો જ્ઞાન માર્ગના આચાર્ય કહે છે કે નલિની દલગત જલમતિ તરલમ તદવદ જીવિતમ અતિશય ચપલમ વિદ્ધિ વ્યાધ્ય વિમાન ગ્રસ્તમ લોકમ શોકહતમ ચ સમસ્તમ. કમળના પાંદડા ઉપર પડેલા પાણીના ટીપાને જેમ પડતાની સાથે જ એ સરી જાય છે, આપણું આયુષ્ય પણ ક્યાં સરી જાય છે ખબર પડતી નથી. માણસ પ્રમત્ત, એટલે તો ભાગવત કહે છે કે પ્રમત્ત હોવાને કારણે એ પશ્યન અપી ન પશ્યતી, એ મૃત્યુને જોતો હોવા છતાં પણ જોતો નથી. આજુબાજુમાં આપણને જોવા મળે છે, પરંતુ થોડાક સમય બાદ સંસારના ભોગ એવા છે, માયા મોહ એવા છે કે એ મૃત્યુને બોલાવી દે છે અને ઈશ્વરને પણ બોલાવી દે છે. એટલે આજે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે કૃતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતે ન મુક્તિમ ન ભજતી જન્મ શકે. જો એ જ્ઞાન વિના માત્ર આચાર માટે, દેખાવ માટે એ ક્રિયા કર્યા કરે તો એનાથી એને મુક્તિ મળતી નથી. મુક્તિ તો જ્ઞાનપૂર્વકની ક્રિયા હોય તો એ પ્રાપ્ત થાય છે. તો ભાગવત આપણી સામે છે, એનું સાચું તાત્પર્ય જે આપણને શીખવે, આ ચિનોતી શાસ્ત્રાર્થમ સમ્યક આચરતે સ્વયં આચાર્ય સ્થાપય જ્ઞાન તમાચાર્યમ વિદુર્બુધા. આચાર્ય, આ પંચ ઋષિઓએ શાસ્ત્રોના અર્થને બરાબર સમજી પોતાના જીવનમાં ઉતારી અને હજારો લોકોના હૃદયમાં એને પ્રસ્થાપિત કરવાનું કાર્ય કર્યું. એટલા માટે એ પાંચેય વંદનીય છે. વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ સુધામ મુચો વાચ કરણમ પરોપકરણમ યેશામ કેશામ ન તે વંદ્યા. એ સદાયને માટે આપણા બધાના માટે વંદનીય છે. અને એમણે જ ભાગવતના આ બધા જુદા જુદા અર્થો મહાપ્રભુજી અને બીજા અન્ય જે આચાર્યો છે, શ્રીધરી ટીકા અને સુબોધિની ટીકા અને બધાના આધારે આપણી સમક્ષ મૂક્યા અને એના ખરા અર્થ આપણને સમજ્યા. કારણ કે સમજ્યા વિના આપણે કોઈ ક્રિયા કરીએ તો એનો કોઈ આપણને મુક્તિદાતા બનતી નથી. તો ભાગવતને સમજાવવાનું કાર્ય પણ ખૂબ અગત્યનું છે. ભાગવતના ગૂઢ અર્થોને સરળ રીતે લોકોના સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ પંચ ઋષિ સમાન, જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે આ પુણ્ય સ્મરણ પર્વ અત્યારે શરૂ કર્યું છે, એમણે આ ભગીરથ કાર્ય. તો પેલો હાથી છે એ પ્રમત્ત છે, એક ગ્રહ મગર આવે છે એને દેખાતું નથી. શાસ્ત્રએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે મર્ત્યો યદા, કે કેવી રીતે કે જ્યારે મનુષ્ય છે યદા ત્યક્ત સમસ્ત કર્મ, એના સમસ્ત કર્મોનો ત્યાગ કરે છે. મર્ત્યો યદા ત્યક્ત સમસ્ત કર્મ નિવેદિતાત્મા વિચિકીર્ષિતો મે તદા મૃતત્વમ પ્રતિપદ્યમાનો મયાત્મ ભૂયાય હિ કલ્પતે વૈ. ભાગવતનો શ્લોક છે કે મનુષ્ય જ્યારે એના સમસ્ત કર્મો, લૌકિક કર્મો એને છોડી એને ભગવાનને સમર્પિત કરી, ભગવાનના શરણમાં જઈ
ભગવદ સ્વરૂપ સાથે સ્વસ્વરૂપેણ સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીતે વિધીયતે, સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું પોતાના હૃદયમાં, એનું જ નામ ભક્તિ છે. જે ભક્તિ કરે છે એ તો સ્વસ્વરૂપનું અનુસંધાન કરે છે. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રીતે વિધીયતે, ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોના સ્વામીની સેવા કરવી, એનું નામ પણ ભક્તિ. યથા વ્યાલ ગલસ એકો દંશાન અપેક્ષતે તદાહી ગ્રસ્તોપી લોકો ભોગાન શાશ્વતાન. એક બહુ સરસ ઉદાહરણ આપ્યું શાસ્ત્રએ કે જ્યારે દેડકો પોતાનું ભક્ષ્ય શોધતો હોય છે ત્યારે તેનું ધ્યાન પોતાના ભક્ષ્યને શોધવામાં છે. જેમ વિષય વાસનાથી પ્રતિબદ્ધ આ હાથી છે, જે જીવ છે, ગજેન્દ્ર છે, જે મનુષ્ય માત્રનું પ્રતીક છે, એ સંસારની માયામાં એ બહિર્મુખ થયેલો છે. જો એના જીવનમાં ભગવત સંબંધ નથી, જો એના જીવનમાં ભક્તિ નથી, જો તત્વ અનુસંધાન નથી, જો પરમાત્મા સાથેનો યોગ નથી, તો કાળ અને માયા એને ગળી જવાને માટે તત્પર જ છે. આ ગ્રાહ છે એ કાળનું પ્રતીક છે. અને આગળ સમુદ્ર મંથનની કથા હશે ત્યારે ભગવાને પણ મોહિની સ્વરૂપ લીધું, મોહ પમાડનારી માયા, વ્યામોહિકા માયા, એની પણ આપણે વાત કરીશું. પોતાના ભક્ષ્યને શોધવામાં એવો રચો પચો છે, એવો ખોવાઈ ગયો છે, એવો બેધ્યાન છે કે પાછળથી આવેલો જે એક સર્પ છે, જે એના અડધા શરીરને ગળી ગયો છે, એની એને ખબર જ નથી. એવી રીતે જેના જીવનમાં 50 વર્ષ થઈ ગયા એને પણ કાળરૂપી મહાસર્પે પાછળથી અડધું જીવન તો એનું પૂરું થઈ ગયું છે, પાછળથી એને ગળી લીધો છે. જો એના જીવનમાં એ જ્ઞાન કે ભક્તિનો સંબંધ નહીં કરે, કેવલ કાળના સંબંધથી જ પછી પુનરપી જનનમ પુનરપી મરણમના દુષ્ચક્રમાં એને ફર્યા કરવાનું છે. એટલા માટે આપણને ઝકઝોરે છે, એટલા માટે આપણને જગાડે છે, એટલા માટે આપણા મોહના મજબૂત થઈ ગયેલા જે મન છે એના ઉપર એક કુઠારાઘાત કરે છે. એટલા માટે શંકરાચાર્યજીનું આ સ્તોત્ર છે એને ચરપટ પંચરિકા સ્તોત્ર તો કહે છે, પણ એનું બીજું પણ એક નામ છે, અને તે છે મોહ મુદ્ગર સ્તોત્ર. એટલે મોહને તોડવા માટે જે હથોડાનું કામ છે, મુદ્ગર એટલે હથોડો. આવા સંત પુરુષો દ્વારા જેમ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને હથોડા માર્યા કે હવે તો તું જાગ, આત્મા ચ જરયાગ્રસ્ત પરગેહમ ઉપાસસે, તારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, તારા બધા પુત્રો જે મોહનું કારણ છે એ બધા મરણ પામ્યા છે. કેવી માણસની આ જીજીવિષા છે. થોડા કડવા થઈને પણ વિદુરજીએ ધૃતરાષ્ટ્રના મોહના ઉપર હથોડા માર્યા છે. અને ત્યાં પણ કહ્યું છે રાજન નિર્ગમ્યતામ સર્વેશામ કાલ સમાગત. આપણા બધાનો કાળ આવી ગયો છે. કાળ તો સતત આવી જ રહ્યો છે. એવરી સ્ટેપ ઓફ લાઈફ ઇઝ ટુવર્ડ્સ ડેથ. એક એક કદમ મૃત્યુ તો ભાગવતમાં કહ્યું વસુદેવજીએ. કાળ એ મૃત્યુનું પ્રતીક છે. આ ગ્રાહ છે મૃત્યુનું પ્રતીક છે. કંસને કહ્યું જ છે મૃત્યુર જન્મવતામ વીર દેહે ન સહજાયતે અદ્યવા અબ્દ સતાંતિર્વા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. ગીતામાં પણ જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય નત્વમ સોચિતું મરહસી. અપરિહાર્ય છે, ટાળી શકાય એવું નથી.
અને ભાગવતના આરંભમાં પણ, એના મહાત્મ્યમાં આરંભમાં પણ તમે જુઓ કે ભાગવત શા માટે કહેવામાં આવ્યું, તો એમાં સ્પષ્ટ કહ્યું છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કાળરૂપી અજગરના મુખમાં કોળિયો થઈ જવાનો દરેકને જે ભય છે એની નિવૃત્તિને માટે. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દૃઢા ભવેદ યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. સેવામાં કે કથામાં જેની દ્રઢ આસક્તિ છે એને મૃત્યુ કાળ માયા કોઈ કશું કરી શકવાનું નથી. કાળરૂપી ઘટના આવે એ તો સંતોના જીવનમાં આવે છે, અને ભગવાન અવતાર લે છે તો ભગવાનના જીવનમાં આવે છે. આપણે એને આસુર વ્યામો લીલા કહીએ છીએ, આપણે લીલામાં પધારવાની ઘટના કહીએ છીએ. પણ કાળ પછી એમને ફરી પુનરપી જનનપી મરણમ એ દુષ્ચક્રમાં એને ફેરવતો નથી. એટલે જ નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા પદમ અવ્યયમ તત્. જે પંચ મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપણે અત્યારે આ ભાગવત કથાનું આયોજન કર્યું છે, એ બધાને આ શ્લોક લાગુ પડે છે. નિર્માન મોહા, જેમનામાં કોઈ અભિમાન નથી, કોઈ મોહ નથી, જેમણે આસક્તિરૂપી દોષને જીતેલો છે, જીત સંગ દોષા. અધ્યાત્મ નિત્યા, અધ્યાત્મમાં આત્માને પરમાત્માની બાબતમાં નિત્ય પરોવાયેલા રહ્યા છે, સેવા સ્મરણ સત્સંગ સત્કર્મમાં નિત્ય પરોવાયેલા રહ્યા છે. વિનિવૃત્ત કામનાઓ છૂટી ગઈ છે. દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા, એવા વિવેક જ્ઞાનને પ્રાપ્ત થયેલા છે. એ ભગવાન કહે છે ગચ્છન્ત્ય મૂઢા પદમ અવ્યયમ તત્, એ અવ્યય પદને પ્રાપ્ત થાય છે. હું એવા લોકોને બહુ જલ્દીથી આ સંસાર સાગરથી પાર ઉતારી દઉં છું. ગજેન્દ્ર મોક્ષની કથા દ્વારા પણ એ જ બતાવે છે. ગજેન્દ્ર એના પૂર્વજીવનમાં પાંડ્ય દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો એક દ્રવિડ હતો. ઉપરછલ્લી એ પૂજા કરતો હતો, ઉપાસના કરતો હતો, મૌન વ્રત ધારણ બેઠો હતો, પણ ભીતરથી એનામાં ધર્મના અધ્યાત્મના કોઈ લક્ષણો ન હતા. એને કરતો મિથ્યા આચાર કરતો બેસી રહ્યો. અગસ્ત્ય મુનિ આવ્યા, અગસ્ત્ય મુનિનો સત્કાર ન કર્યો, એમને પ્રણામ ન કર્યા. એટલે અગસ્ત્ય મુનિએ કહ્યું કે તું સ્તબ્ધ બુદ્ધિનો છે, જડ બુદ્ધિનો છે, તારામાં વિવેક નથી. ધર્મ માણસને વિવેક શીખવે છે, ધર્મ માણસને આચાર શીખવે છે. બીજા જન્મની અંદર તું સ્તબ્ધ બુદ્ધિનો હાથી, એ જ ઇન્દ્રદ્યુમ્ન બીજા જન્મમાં ગજેન્દ્ર બને છે. કાળના મુખમાં, કાળ એટલે મગર, અહીંયા એ જે મગર છે એ હાથીનો પગ પકડે છે. હાથી એ 1000 હાથીના બળવાળો છે, એટલે એને એમ થાય છે કે મારી શક્તિ આગળ તો આ મગરની શું શક્તિ છે. તરત પોતાનો પગ એના મુખમાંથી બહાર કાઢી લે છે. જેમ માણસ ડગલે ને પગલે એનામાં વૈરાગ્ય આવે છે, પણ પાછો આ માયા એવી છે કે એને પાછો સંસારમાં આસક્ત કરી દે છે. એમ પાછો એ પેલો સ્મશાન વૈરાગ્ય પૂરો થઈ જાય છે અને સંસારમાં પાછો એ સંલગ્ન થઈ જાય છે. તો ગજગ્રાહ ઘણા લાંબા સમય સુધી ચાલે છે. આપણો ગજગ્રાહ માયા અને કાળની સાથે લડવાનો એ પણ 100 વર્ષ સુધી ચાલે છે. પણ 100 વર્ષને અંતે પણ માણસનું બળ ઓછું થતું જાય છે. એમાં ગજેન્દ્રનું બળ ઓછું થતું જાય છે. કોઈ એને બચાવવા માટે આવતું નથી. છેવટે એને લાગે છે કે મને કોઈ બચાવશે નહીં.
ભીતમ પ્રપન્નમ પરિપાતિ યદ ભયાન મૃત્યુ પ્રધાવત હરણમ તમીમહી. સંસાર ભય જેને લાગેલો છે અને જે ભગવાનના શરણે ગયેલો છે, સંસારનો ભય એ તો સદાયને માટે લાગવાનું જ છે. એક ભય નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો ભય. પણ જે ભગવાનના સંબંધમાં રહેલો છે એને કોઈ ભય નથી. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરમ ગેહિની સત્યમ સુનુરયમ દયામ ચ ભગિની ભરાતા મનસંયમ સય્યા ભૂમિતલમ દિશોપી વસનમ જ્ઞાનામૃતમ ભોજનમ એત્ય યસ્ય કુટુંબિનો વદ સખે સ્માત ભયમ યોગિનઃ. જે ભગવાન સાથે ભક્તિનો યોગ કરનારો છે એને વળી ભય છે નો. ભીર અપી યદ બિભેતિ, કુંતા સ્તુતિમાં કહે છે કે જ્યાં કુંતાજી કહે છે કે જ્યાં ભય પણ ભયભીત થાય છે, એમ અહીંયા ગજેન્દ્ર પણ જે સ્તુતિ કરે છે એમાં પણ અહીંયા કહ્યું છે કે ભય પણ જેની આગળ ભયભીત થઈ જાય છે, મૃત્યુ પણ જેની આગળ નકામું થઈ જાય છે, મૃત્યુ પણ જે કંઈ કશું કરી શકતું નથી, એવા ભગવાનના શરણમાં હું કેમ ન જાઉં? અને એ ભગવાનના શરણમાં છેવટે જાય છે. અને છેવટે જાય છે તો પણ ભગવાનનું શરણ કેટલું પ્રમેય બલથી પણ ભગવાન છેવટે આટલું બધું જ્ઞાન આપ્યું પણ અર્જુનનો મોહ ન છૂટ્યો. છેવટે ભગવાને પ્રમેય બલથી પણ એને શરણાગતિ નો ધર્મ બતાવ્યો અને શરણે આવવાનું કહ્યું. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને આખી ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, અને ભગવદ્ ગીતા એ તો આખી દુનિયાનો મહાન ગ્રંથ છે. The Bhagavad Gita is preeminently a scripture of future world religion, a gift of India's glorious past to remold still more glorious future of mankind. એવું એફટી બ્રુક્સ નામના મહાન જર્મન વિદ્વાન કહે છે. તો ગીતા જેવો મહાન ગ્રંથ અને એના છેલ્લા શ્લોકમાં યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિમતિર્મમાં, અને એમાં લક્ષ્મી પ્રાપ્ત કરવાની કે વિજય પ્રાપ્ત કરવાની તો સામાન્ય બાબત છે. આવા મહાન ગ્રંથના ઉપસંહારમાં આવી સામાન્ય વસ્તુ ના હોય એવું મહાપ્રભુજીને લાગ્યું. વલ્ભાચાર્ય મહાપ્રભુજી આના ઉપર વિચાર કર્યો અને પછી એના ઉપર વિચાર કરતાં એમને લાગ્યું કે જે ખરી કહેવાની વાત છે ને એ આ શ્લોકની અંદર છુપી રીતે કહી દેવામાં આવી છે. વિજય અને ઈશ્વર તો બધું એ તો બહુ સામાન્ય વસ્તુ છે, તો કઈ છુપી વાત આમાં કહેવામાં આવી છે? તો વૈષ્ણવોનો જે મંત્ર છે અથવા ભાગવતનો ગજેન્દ્ર પણ જેનાથી ગજેન્દ્રનો ઉદ્ધાર થયો અને જેને ભગવદ્ રૂપતા પ્રાપ્ત થઈ એ શરણાગતિ. જુઓ આ શ્લોક અષ્ટાક્ષર મંત્ર છે, મહાપ્રભુજી બતાવે શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો 8 અક્ષરનો છે, એમાં શ્રી આવ્યો, કૃષ્ણ આવ્યું, શરણમ આવ્યું, અને હવે 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં શું આવ્યું? યત્ર યોગેશ્વર કૃષ્ણ, એમાં કૃષ્ણ આવ્યું. યત્ર પાર્થો ધનુર્ધર, એમાં ધનુર્ધર પાર્થ આવ્યો, એ શરણાગત છે, શરણની ભાવના આવી. એમાં શ્રી શબ્દ પણ આવ્યો અને એમાં મમ શબ્દ પણ આવ્યો. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ગીતાનો અંતિમ સંદેશ તો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જવું. ભાગવતનો પણ 12મો જે સ્કંદ છે એ પણ આશ્રય લીધા છે. ભગવાનના આશ્રયમાં આવી જાઓ તો કોઈ વિપત્તિ જ ના રહે. હવે આ ગજેન્દ્રના જીવનમાં વિપત્તિ આવી, છૂટવા માટેના ઘણા કર્યા. સુરદાસજીએ કહ્યું ને, સુનેરી મહિને નિર્બલ કે બલરામ, પિછલી સાખ ભરુ સંતન કી,
आड़े सवारे काम, सुनहरी महीने निर्बल के बलराम। जबल गग जबल अपनो बर, એક સર્યો નહીં કામ। જ્યાં સુધી હાથીનું બળ હતું ત્યાં સુધી કોઈ કામ ન સર્યું। દુર્બલ વૈ બલરામ પુકાર્યો, આયે આધે નામ, સુનેરી મહિને નિર્બલ કે બલરામ। જ્યારે દુર્બળ બનીને ભગવાનનું નામ પોકાર્યું કે હે ભગવાન તમારા શરણે આવું છું, તમે મારું રક્ષણ કરો, તો હજુ આખું નામ પણ બોલાવ્યું નથી, હજુ અડધું નામ બોલાવ્યું છે, આયે આધે નામ। અને ભાગવત એવું કહે છે કે આમાં કોઈ દેવનું નામ નહોતું, એટલે કોઈ દેવો આવ્યા કે મારું નામ લીધું હોય તો આવું ને। છેવટે ભગવાન પોતે કહે છે કે બધા નામ મારા જ નામ છે, એટલે ભગવાન શ્રી હરિ છેવટે આવી ગયા। હરિ મેધસ અને હરિણી, હરિમેધસ અને હરિણી માતા થકી જેમણે આ અવતારનું કાર્ય કર્યું એ આ ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે, જેમણે ગજેન્દ્રને મોક્ષ આપ્યો। અને ગજેન્દ્ર એવું કહે છે કે ભગવાનના સ્વરૂપનો સ્પર્શ થવાથી પેલો જે ગ્રાહ હતો એ પૂર્વજન્મમાં હુહુ નામનો ગાંધર્વ હતો, અને એ દેવલ ઋષિનો શ્રાપ લાગવાને કારણે તે મગર બન્યો હતો। તેનું પણ ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક છેદ્યું, એને પણ સદગતિ આપી, અને ભગવાને સ્પર્શ કર્યો એને કારણે આ જે ગજેન્દ્ર હતો તે પણ ભગવદ રૂપ બન્યો, અને એ છેવટે ભગવાનનો પાર્ષદ બન્યો। એટલે જ્યાં સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ પણ રીતે સંબંધ નથી કર્યો ત્યાં સુધી માયા છે, મોહ છે, કાળ છે, વિપત્તિ છે। ભાગવતમાં બ્રહ્માસ્તુતિનો પ્રસંગ આવે છે, એમાં પણ એક સરસ શ્લોક બ્રહ્માજી બોલ્યા છે, તાવન રાગાદયસ્યનો તાવન મોહંગ્રી નિગળો, તાવન કારાગૃહમ ગૃહમ યાવદ કૃષ્ણ ન તે। હે જગતના લોકો, જ્યાં સુધી તમે કૃષ્ણનો સંબંધ નથી કર્યો, તમે જ્યાં સુધી ભગવાનના શરણે નથી ગયા ત્યાં સુધી, બાકી આ સંસાર સાગરને પાર કરવાનું કામ પણ કેટલું સરળ છે। જો ભાગવતનો જ શ્લોક છે, સમાશ્રિતા યે પદ પલ્લવ પ્લવમ મહદ પદમ પુણ્ય યશો મુરારે ભવામ બુધિર્વસ્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેષામ। ભગવાનના ચરણ કમળ રૂપી જહાજનો જેણે આશ્રય કર્યો છે તેને આ સંસાર એ ગાયના વાછરડાના પગની ખરીથી પડેલા ખાડામાં ભરાયેલા જળને ઓળંગવા જેટલો સરળ થઈ જાય છે। ડગલે પગલે માયા મોહની જે વિપત્તિ આવે છે એમાંથી પણ એનો છુટકારો થઈ જાય છે, અને દેહાંતે પરમમ પદમ, અંતે પરમપદની પણ પ્રાપ્તિ થાય છે। એને ભગવદ રૂપતા, ભક્તિ ભગવદ રૂપ આવે છે, ભક્તિનું તો આ કાર્ય છે। ગોવિંદ સ્વરૂપ કરતી, ભાગવતમાં એને સ્વરૂપ કરતી, પ્રેમૈક ધરત્રી, ભવરોગ હંત્રી, સાત્વમ તુ તિષ્ઠસ વસુધૈર્ય સંશ્રયા, નિરંતરમ વૈષ્ણવ માનસાની, ભાગવત જ કહે છે। એટલે સ્તબ્ધ બુદ્ધિ ઘણી સુંદર કથા છે આ, અને ઘણું આપણે એના વિશે વિગતવાર સમજી શકીએ, પરંતુ આપણે બીજી અગત્યની સમુદ્ર મંથનની જે કથા છે તે પણ આપણે લેવી છે। એ શરણાગતિ, ભગવદ આશ્રય એ એવી બાબત છે કે જે આંખના પલકારામાં પણ માણસને કાળ અને માયાના મુખથી બચાવી લે છે। ગીતામાં જ ભગવાન કહે છે, દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મિતામ તરંતી તે। આ જે ગુણવાળી, ત્રિવિધ પ્રકારના ગુણવાળી આ જે ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે એમાં જે ત્રણ જે એના શિખરો બતાવ્યા છે એ ત્રણ ગુણ છે। સત્વગુણ, સુવર્ણનું શિખર છે એ સત્વગુણ છે, ચાંદીનું શિખર છે એ રજોગુણ છે, અને લોખંડનું શિખર છે એ તમોગુણ છે। આ ત્રણેય ગુણોથી, જે માયાથી ઉત્પન્ન થયેલા જે આ ગુણો છે એનાથી જ આપણે આસક્ત થઈએ છીએ, અને એનાથી જ પછી જેમ ગીતામાં આખી એક પડતીની સીડી બતાવી છે,
ध्यायतो विषयान् पुंसः संगस्तेषु विजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। એ આખી જે પડતીની સીડી છે, જો ચડતીની સીડી, પડતીની સીડી તો છે પણ ચડતીની પણ સીડી આપણને સંતોએ બતાવી છે, શંકરાચાર્યજીએ બતાવી છે, વલ્ભાચાર્યજીએ બતાવી છે, સેવા સ્મરણ સત્સંગ મહાપ્રભુજીએ બતાવ્યું. અને શંકરાચાર્યજી કહે છે કે તમે પહેલાં ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો, ભગવાનના સ્વરૂપનું નામ લો. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિત્વે નિશ્ચલ મુક્તિ નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. બહુ સુંદર આ કથા છે. આપણે એવી રીતે જે છઠ્ઠો મન્વંતર એમાં જે ચાક્ષુષ નામના મનુ છે, એ વખતે ભગવાને જે અવતાર ધારણ કર્યો એ વખતના ભગવાનના અવતારનું નામ એ અજીત છે. તેમણે સમુદ્ર મંથનના કાર્યને સંપન્ન કરાવ્યું. તેઓ ચિંતિત હતા, કારણ કે અસુરોની પાસે સંજીવની એવી વિદ્યા હતી. શુક્રાચાર્યની પાસે જે મરણ પામતા હતા બધાને સજીવ કરી દેતા, દેવોમાં એવું નહોતું થતું. બ્રહ્માજીની પાસે આવ્યા, બ્રહ્માજી ભગવાનની પાસે આવ્યા, એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને કહ્યું કે જો અમૃતપાન કરવામાં આવે તો મરણ રહિતતાની સ્થિતિને પ્રાપ્ત કરી શકાય. એ અમૃત સમુદ્ર મંથન કરવાથી પ્રાપ્ત થશે. ઉત્તમ વનસ્પતિ, ઉત્તમ ઔષધિઓ બધી તમે સમુદ્રમાં પધરાવો. મંદરાચળ પર્વતને તમે રવૈયા તરીકે રાખો, વાસુકીનાગને નેત્રા તરીકે રાખો, એનું મંથન કરો. અને ભગવાને જે ઉપદેશ આપ્યા એમાં એક ભગવાને એમ પણ કહ્યું કે મોટું કાર્ય સંપન્ન કરવું હોય તો શત્રુઓની સાથે પણ સંધિ કરવી જોઈએ. નહીંતર આ મોટું કાર્ય તમને કરવા જ નહીં દે. એટલે તમે તમારા જે શત્રુઓ છે, અસુરો છે, એમને પણ સાથે રાખો. કેવી રીતે સમુદ્ર મંથન કરવું આ બધું ભગવાને સમજાવ્યું. દાનવોના રાજા બલિરાજાની કરવાની વાત કરીએ પણ સંમત થયા કે અમૃત પીવાનું થતું હોય તો અમે પણ આવીએ. બધાએ ભેગા મળીને આ સમુદ્ર મંથન દ્વારા અમૃત ઉત્પન્ન કરવાનું કાર્ય કર્યું. શરૂઆતમાં તો ઝેર નીકળે, 14 રત્નો નીકળે આપણે કહીએ છીએ. એમાં સૌથી પહેલાં તો વિષ. આપણે એક જીવનની કથા, જીવન સાથે આપણે એને સાંકળી લઈએ એવા પ્રકારની એક સુંદર આમાં રૂપકાત્મકતાનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. આપણા જીવન, આપણા મન, એનું જો આપણે મંથન કરીએ તો મનોમંથન કરીએ તો પહેલાં તો સ્વદોષનું આપણને દર્શન થાય. અને સ્વદોષ એ એક પ્રકારનું આપણને એક પ્રકારનું ઝેર આપણને અનુભવ કરાવે છે. बुरा जो देखन मैं चला बुरा न मिलिया कोई जो खौजा दिल આપના મુજસા બુરા ન કોઈ. આવી જે વાત કરી કે મોટે ભાગે આપણે દોષ આપણી દૃષ્ટિમાં હોય પણ આપણને સામેની વ્યક્તિમાં આપણને દોષ દેખાતો હોય છે. જે પરિપ્રેક્ષ્યથી આપણે જોતા હોઈએ છીએ, જે ચશ્માથી આપણે જોતા હોઈએ છીએ, એ જે રંગના હોય છે એવું આપણને દેખાય છે.
એટલે કે આપણા મનનો પ્રક્ષેપ આપણને સુખ દુઃખ બીજાથી તો ક્યાં આવે છે? સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેસા અહમ કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિત. સૌથી પહેલાં હળાહળ ઝેર નીકળે છે. ઝેરને કોણ પચાવે? બહુ સુંદર કથા છે, પણ ખૂબ ટૂંકમાં આપણે લઈએ. જે વડીલો છે, જે સમજુ છે, જે શાણપણથી યુક્ત છે, તો સૌથી પહેલું ઝેર નીકળ્યું એટલે સૌથી કે છે આપણામાં સૌથી ગરડામાં ગરડા, સૌથી જે જ્ઞાની છે, તપસ્વી છે, મહાદેવજી એમની પાસે ગયા. મહાદેવજીને નિવેદન કર્યું. મહાદેવજીએ પોતાનું અડધું અંગ એવા પાર્વતીની સંમતિ પહેલાં લીધી છે, કારણ કે પોતાના શરીરમાં અડધો ભાગ પોતાના પત્નીનો છે, એટલે એમની સંમતિ વિના આવું કાર્ય ના થાય. કે જગતના કલ્યાણને માટે, પ્રસન્ન કરવાને માટે હું આ વિષપાન કરું અને જગતના લોકોને હું એમના દુઃખમાંથી મુક્ત કરું. ભવાનીને ખબર છે, પાર્વતીને, એટલે કે શિવજી મહાયોગી છે, મહાસમર્થ છે. ને તુલસીદાસજી પણ કહે છે કે જેમના ગળાની અંદર ભગવાન રામનું નામ હોય એમને આ વિષ શું કરી શકવાનું છે? તો વિષ પાન કરી ગયા. પણ આમાં પણ ખૂબ સુંદર સૂચન આપણને પ્રાપ્ત થાય કે ઝેર જીભ ઉપર પણ ના રખાય. જીભ ઉપર ઝેર હોય તો કોઈને ગમે નહીં. વાણીની મધુરતા, વાણીનો ધર્મ ત્યાં આપણો છૂટી જાય. મધુર વચન બોલવાનું છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. પેટમાં તો બિલકુલ ઝેર રખાય નહીં કોઈના માટે. તો એમણે પોતાના ગળામાં એ ઝેર રાખી એને શોષી લીધું. એટલે કે જે દૂષણ હતું એને ભૂષણ બનાવી દીધું, એને પોતાના ગળાની શોભા બનાવી દીધી. અને ગીતામાં પણ ભગવાને 18મા અધ્યાયમાં જે સાત્વિક સુખ કહ્યું છે એમાં પણ યત્તદ અગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મ બુદ્ધિ પ્રસાદજમ. કેટલું સરસ વાત ભગવાન કહે છે. જે શરૂઆતમાં આપણને કડવું લાગે, ધર્મનું ધ્યાન કરવું કડવું લાગે, ભગવાનની સેવા સ્મરણ કરવું કડવું લાગે, સત્સંગ કરવો આપણને સારું ના લાગે, જે ઝેર જેવું લાગે, યત્તદ અગ્રે વિષમિવ, પણ પરિણામે અમૃતપમ. પણ એ ભગવાનનું લીધેલું નામ અંતકાળ આવે ને ત્યારે એ અમૃત જેવું ફળ આપે છે. એ કાળમાંથી અને માયામાંથી એ જીવને મુક્ત કરાવે છે. પરિણામે અમૃતોપમ તત્સુખમ શાશ્વતમ. એ શાશ્વત, એ સાત્વિક સુખ છે. આત્મબુદ્ધિ પ્રસાદજમ. એ આત્મદર્શનથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ છે એની જે પ્રસન્નતા છે, પ્રસાદ, એ પ્રસન્નતાને આપનારું આ અદ્ભુત એવા પ્રકારનું આ જ્ઞાન છે. એટલે ભલે શરૂઆતમાં વિષ જેવું લાગે, પણ એ સાત્વિક સુખ છે. અને સાત્વિક સુખ તમને અંતે તો પરમાત્માના અમૃતપણાની જ પ્રાપ્તિ કરાવશે. કથામાં પછી ભગવાને જે પર્વત ડૂબી જતો હતો, પહેલાં તો ઉચકીને લાવી ન શકાય. ભગવાન ગરુડ ઉપર ગયા, એને એક હાથી ઉચક્યો, ગરુડ ઉપર લઈને પાછા સમુદ્ર કિનારે આવ્યા, સ્થાપિત કર્યો, પણ પાછો ડૂબી જવા લાગ્યો. તો ભગવાને કૂર્મ અવતાર ધારણ કર્યો, કચ્છપ અવતાર. એની મજબૂત પીઠ ઉપર વિશાળ કાદવાનું રૂપ ધારણ કર્યું. એની પીઠ ઉપર એને ટેક્યો, પછી એનું મંથન કર્યું. એમાંથી 14 રત્નો નીકળ્યા. આપણને ખબર છે, પહેલું વિષ નીકળ્યું, કામધેનુ ગાય નીકળી. ઋષિમુનિઓને અગ્નિહોત્ર માટે એ આપી દેવામાં આવી. તમને જે પહેલામાં પહેલી જે ઉત્તમ કમાણી પ્રાપ્ત થાય ને એ તમે ધર્મના કાર્યમાં વાપરો. એ ઋષિમુનિઓને તમે એનું દાન કરો. તેને ત્યક્તેન ભુંજી થા. તો સૌથી પહેલું વિષ, પછી જે પહેલું કામધેનુ ગાય, તો એ ન દેવોએ રાખી, ન દાનવોએ રાખી, ઋષિમુનિઓને આપી દીધી. અને એ ગાયના દૂધથી જે પાયસ બનાવવામાં આવે એ ઋષિમુનિઓને કામ લાગે એટલા માટે એ ઋષિમુનિઓને આપી છે. એ પછી ઉચ્ચૈશ્રવા જે
નીકળ્યો છે, બલિરાજા અને દાનવના રાજા છે એમને આપ્યો છે, ઐરાવત હાથી નીકળ્યો છે, ઇન્દ્રએ રાખ્યો છે, કૌસ્તુભ મણિ નીકળ્યો છે, ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખ્યો છે, પારિજાતક વૃક્ષ અને નંદનવન માટે દેવો સ્વર્ગમાં લઈ ગયા છે, અપ્સરાઓ નીકળી છે, આપમેળે સ્વર્ગમાં ચાલી ગઈ છે, લક્ષ્મીજી પ્રગટ થયા. ખૂબ સુંદર કથા છે, પણ બહુ સમય નથી આપણી પાસે કે આમાંથી હું કોને ભરું પણ છેવટે સર્વગુણ સંપન્ન એવા ભગવાન વિષ્ણુને જ હું આ વરમાળા પહેરાવું. જો કે આ બધા મારી તરફ નજર રાખી રહ્યા છે અને આ બધા હું એમને પ્રાપ્ત થવું એવું ઈચ્છી રહ્યા છે. જ્યારે વિષ્ણુ એ નથી મારી તરફ જોતા કે નથી મને ઈચ્છતા, છતાં પણ હું વરમાળા તો એમને જ પહેરાવીશ. એટલે લક્ષ્મીજીએ વરમાળા વિષ્ણુ ભગવાનને પહેરાવી દીધી છે. અને અહીંયા એક બહુ સરસ વાત આપણે સમજવાની છે કે એ મંગલ છે, મંગલકારી છે, અને માંગલ્યમાંથી જ લક્ષ્મી ઉત્પન્ન થાય છે. હું તમને એક વાત કહી દઉં, આપણે જે ભાગવત કથા કરીએ કે કોઈ પણ કથા કરીએ, આરંભમાં મંગલાચરણ બોલીએ છીએ, એમાં પણ નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ સાઈનમ લક્ષ્મી સહસ્ત્ર લીલા વિહિ સેવ્યમાનમ કલાનિધિ. અહીંયા તો લક્ષ્મીજી હજારો રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા રાખે છે. તમે એકલા લક્ષ્મીજીને ભજશો તો લક્ષ્મી કહે મેં નિત નહીં જિસકી પૂરી ન આસ, કિતને સિંહાસન ચઢ ગયે કિતને ગયે નિરાશ. લક્ષ્મી ચંચળ છે, સ્થિર બનીને ક્યાંય રહેતા નથી. એકલા લક્ષ્મીજીને ભજશો તો ગમે ત્યારે લક્ષ્મીજી જતા પણ રહે. પણ જો ભગવાન વિષ્ણુની સાથે તમે લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુને ભજશો એટલે આપોઆપ જ, ભગવાન શ્રી હરિને ભજશો એટલે આપોઆપ જ લક્ષ્મીજી આવી જશે. નહીં ઈચ્છો તોય આવી જશે. ગુણાયનમ શીલધનમ કૃતજ્ઞમ વૃદ્ધાશ્રયમ સંવૃણુતેનું સંપદા. ભાગવત કહે છે કે જે ચારિત્ર રૂપી ધન મળે છે, જે કૃતજ્ઞ છે, વડીલોની સેવા કરનારા છે, વૃદ્ધોનું ધ્યાન રાખનારા છે, એમની સેવા કરનારા છે, સંપત્તિ આપોઆપ સામે ચાલીને એમની પાસે આવે છે. જીમી સરિતા સાગર મહી જાહી જદ્યવિતાહી કામના નાહી તિમી સુખ સંપત્તિ નહીં બુલાય ધર્મશીલ પહજાહી સુભાઈ. તુલસીદાસજી પણ કહે છે કે સરિતા એવું ઈચ્છતી નથી. जिमी सरिता सागर मही जाही जद्यपि ताही कामना नाही तिमही सुख संपत्ति बिना. तो બહુ સરસ વાત અહીંયા કરી કે યત્ર નાસ્તિ હરે હે પૂજા ત્વદીયમ ગુણકીર્તનમ નોસુકસ્તત પ્રશંસાયામ યામી તસ્યન મંદિરમ. જ્યાં ભગવાન શ્રી હરિ છે ત્યાં જ લક્ષ્મીજી રહે છે. જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા થતી નથી, યત્ર નાસ્તિ હરે હે પૂજા, એમનું ગુણ કીર્તન થતું નથી, એમની પ્રશંસા થતી નથી. લક્ષ્મીજી કહે છે હું ત્યાં જતી જ નથી.